એટલે જ મીરાબાઈના જીવનના પ્રસંગમાં એમ આવે છે ને કે જ્યારે રૂપ ગોસ્વામી જીવ ગોસ્વામીને મળવા માટે પત્ર લખ્યો ને કહ્યું કે મારે આપની જોડે સત્સંગ કરવા માટે આવો. અને જ્યારે આવો પત્ર વિનંતી પત્ર લખ્યો ત્યારે એમણે ઉત્તર આપ્યો કે અમે કોઈ સ્ત્રીને મળતા નથી. અને જ્યારે મીરાબાઈએ સામેથી જવાબ લખ્યો કે આજે વાંચીને મને પહેલી વાર ખબર પડી કે વ્રજમાં કૃષ્ણ સિવાય બીજો કોઈ પુરુષ પણ રહે છે. નહીં તો હું તો એમ માનતી હતી કે પુરુષ કેવલ એક કૃષ્ણ છે, બાકી બધી અહીંયા ગોપીઓ જ છે. ત્યારે એમને એમની ભૂલ સમજાય. આવો જ ભાવ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં બતાવ્યો ને કે આપણે બધા જ ઠાકોરજીના ગોપીજનો, કોઈ યશોદા, કોઈ રાધા, કોઈ ચંદ્રાવલી, કોઈ લલિતા, અનેક પ્રકારની ભાવનાઓ પુષ્ટિ માર્ગમાં પણ એવા પ્રકારની ગોપિકાનાં ગુરુર પ્રોક્તા. મહાપ્રભુજી કહે આપણા બધાના ગુરુ કોણ? તો કે ગોપીજન. અને એમણે જે માર્ગ બતાવ્યો એ માર્ગે આપણે ચાલીએ. એટલે જ એવો બધો ભાવ આજે પણ ભારતમાં જેમ આરતી ઉતારતા હોય વલ્લભકુલના આચાર્ય તો એમને કડા પહેરાવવામાં આવે, કડા, કાનમાં બુટ્ટીઓ, આ બધા કેવા ભાવ છે. આ બધા યશોદાજીના ગોપીજનોના ભાવના હોય. તો આ બધી ભાવનાઓ છે. આપણે આજે પણ નંદ મહોત્સવ આદિ થાય તો ભારતમાં આજે પ્રાચીન પરંપરા જે 500 વર્ષથી ચાલે છે કે જ્યારે પણ નંદ મહોત્સવનો દિવસ આવે અને ઠાકોરજીનો નંદ મહોત્સવ થવાનો હોય તો ત્યાં જે વલ્લભકુલ આચાર્ય બિરાજતા હોય એ પોતે યશોદાજીનો વેશ ધરે અને એ દિવસે યશોદાજીનો વેશ ધરી અને ઠાકોરજીને પલ્લા ઝુલાવે. આવી પ્રાચીન પરંપરાઓ હતી, એની પાછળ આ બધી ભાવનાઓ હતી. તો અહીંયા કંસને જ્યારે રાધાજીએ ક્ષમા આપી અને કહ્યું છે કે બીજી વાર જો વ્રજમાં દેખાયો છે તો પછી ક્ષમા નહીં કરું, અને જા તું આ વર્તુળાકાર જે મેં હદ દોરી છે એની બહાર જઈશ તો પાછો તું પુરુષ બની જઈશ. અને કંસ તો પછી જે ભાગ્યો અને જ્યાં બહાર હદની ગયો પાછો પુરુષ બની ગયો. અને એટલા માટે વ્રજમાં કંસે બધા અસુરોને મોકલ્યા પણ પોતે પાછો વ્રજમાં ક્યારે આવ્યો નથી. જો તમે દશમસ્કંદની કથા સાંભળો ભાગવતજી, આપણને થાય આટલા અસુરો મોકલ્યા, પોતે એકવાર આવી ગયો પણ ના, અક્રૂરજીને લેવા માટે મોકલ્યા કે પ્રભુને મથુરા લાવો, પણ હવે હું વ્રજમાં નહીં આવું કારણ કે વ્રજનો પ્રસાદ મેં ચાખી લીધો અને એટલા માટે કંસ પાછો વ્રજમાં નથી આવ્યો. બાકી બધાને મોકલ્યા, પોતે ના. તો આવી પ્રેમ સરોવરની આ લીલા છે કે જ્યાં સદાય પ્રેમ બિરાજમાન છે. અને આ છે સંકેત વનાગર. સંકેતનો અર્થ થાય ઈશારો. એ સંકેતનો એક અર્થ ગુપ્તતાથી વાત કહેવી, ઈશારાથી વાત કહેવી. આ વનનું નામ જ સંકેતવન છે કે જ્યાં ઈશારો કરીને ઠાકોરજીને બોલાવવામાં આવે. સંકેત દેવીનું મંદિર છે, ત્યાં વંદન કર્યા. સંકેત બિહારીજી અહીં બિરાજે છે, એમને વંદન કર્યા. ગુસાઈજીના બેઠકજી છે સંકેત વનમાં. ભાગવતજીનું પારાયણ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે અહીંયા કર્યું છે. રેડા ઉબર નામની વાર્તા આવે છે એમના સેવકોની. એમને આંખો નેત્રો નતા, અંધ હતા. ગુસાઈજી એવી કૃપા કરી અહીં આવ્યા છે અને ગુસાઈજીના આશીર્વાદથી આ સંકેત વનમાં એમને ઠાકોરજીને વિવાહ ખેલના દર્શન કરાવ્યા. પ્રભુના અહીંયા વિવાહ થઈ રહ્યા છે, એવા દર્શન થયા. મહાપ્રભુજીના બેઠકજી છે કૃષ્ણકુંડ પર, મહાપ્રભુજીએ પારાયણ કર્યું છે. સંકેત દેવી સુંદર વસ્ત્રાભૂષણ લઈને આવ્યા. રત્નજડિત સોનાના છડીના ચંબર શ્રી મહાપ્રભુજીને કરી રહ્યા છે. મહાપ્રભુજી પારાયણ કરતા હોય ત્યારે ચમર કરે સોનાનું. બધા વૈષ્ણવ પૂછે કે આ કોણ છે આ દેવી? મહાપ્રભુજીએ કહ્યું આ સંકેત દેવી સેવા કરી રહ્યા છે. પ્રેમ સરોવરમાં એમ કહેવાય કે પ્રેમ સરોવરમાં ઠાકોરજી અને સ્વામીજીને પ્રેમ થયો. બરસાનામાં સગાઈ થઈ અને સંકેત વનમાં ઠાકોરજીના વિવાહ થયા. એમ આ આખા વિસ્તાર જ્યાં છે ત્યાં ઠાકોરજીની આ પ્રકારની લીલા થઈ. અનેકવિધ નિત નવીન લીલાઓ ઠાકોરજી. દિન દૂલે મેરો કુંવર કનૈયા. મેં ગઈકાલે જ ચર્ચા કરી હતી કે વિરુદ્ધ ધર્માશ્રયતા પ્રભુની અંદર બિરાજે છે. એટલે પ્રભુ બાલક છે વ્રજમાં તો સદાય કિશોર પણ છે. અને એટલા માટે જ આ બધી જ લીલાઓ વ્રજમાં છે. કારણ કે જયારે તમે ચિત્ર જુઓ છો રાસ કરતા પ્રભુના, ત્યારે તો તમને બાલક જેવા દેખાતા નથી, કિશોર દેખાય છે.
કારણ કે પ્રભુ જે ક્ષણે બાલક છે એ જ ક્ષણે કિશોર પણ છે. એટલે પ્રભુની ભક્તિમાં મહાપ્રભુજી આપણને વિવેક આપ્યો, સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપતિ. પ્રભુને કેવલ બાલ ભાવે નહીં પણ સર્વ ભાવે ભજો, કારણ કે સર્વ ભાવો પ્રભુમાં બિરાજમાન છે. આ પ્રભુની વિશેષતા છે. અને એટલા માટે સર્વ, ઘણા લોકો કે પુષ્ટિ માર્ગમાં બાલકૃષ્ણની સેવા ને, અરે ના, બાલકૃષ્ણની નહીં, બાલ ભાવની હોય. કારણ કે યશોદાજી માટે ઠાકોરજી 100 વર્ષના થઈ જાય ને તો એમનો ભાવ તો બાલ ભાવ જ રહેવાનો. બાકી તમે સાતે સ્વરૂપ જુઓ, એમાં કેવલ મુકુંદરાયજી ને બાલકૃષ્ણજી બાળક છે, બાકી બધા અઠાડા જ છે. એક મથુરાધીશ છે, દ્વારકાધીશ છે, મદન મોહનલાલ, ગોકુલ ચંદ્રમાજી, ગોકુલનાથજી, આમાં બાળક છે ક્યાં? બધા મોટા જ છે. એટલે સર્વ ભાવે ભજવા. સર્વ ભાવે એટલે પલ્લામાં ઝુલાવતા હોય ત્યારે ઠાકોરજીમાં બાલકનો ભાવ કરો, પોતાનામાં યશોદાનો ભાવ કરો. પણ એ જ ઠાકોરજી જ્યારે હિંડોળામાં ઝૂલતા હોય ત્યારે ઠાકોરજીમાં કિશોર ભાવ અને પોતાનો સ્વામીજીમાં ભાવ, સખીજનનો ભાવ. એટલે કે પ્રભુ કયા સમયે ક્યાં બિરાજ્યા છે એ પ્રકારે ભાવના વિચારો. આમ વિવાહ ખેલના ભાવનાઓમાં પણ આવે છે કે દિન તું લે મેરો કુન કઈ. આ તો બધી રોજની લીલાઓ છે. આ જેટલી લીલાઓ છે ને ઠાકોરજીની રોજની લીલા છે. આપણે ભલે જયારે વિવાહ ખેલનો ને પ્રબોધની એકાદશી આવે ને ત્યારે ઠાકોરજીના વિવાહ કરીએ, પણ તુલસી વિવાહ એ જુદી લીલા છે અને સંકેતવનમાં ઠાકોરજીના સ્વામીજી સાથેના વિવાહ એ જુદી લીલા છે. પેલો તુલસી વિવાહ પ્રબોધની કહેવાય અને આ કહેવાય વિવાહ ખેલ. કારણ કે રાસમાં 4 વસ્તુ હોય, દાન, માન, ખેલ અને રાસ. એટલે રાસને અંતર્ગત રોજ આવી નિત્ય નવીન લીલાઓ થાય. નિત્ય લીલા નિત્ય નવતમ શ્રુતિ ન પામે. આ તો રોજની વિવિધ લીલાઓ. અને એટલા માટે એવી પ્રસંગ આવે છે લીલાઓમાં કે એકવાર સ્વામીજી પધાર્યા નંદાલયમાં અને યશોદાજીની ગોદમાં લાલન બિરાજેલા. સ્વામીજી આવ્યા યશોદાજી પાસે ને કહેવા લાગ્યા, લાવ તમારા લાલનને ખેલવા લઈ જાઓ. યશોદાજી કે ભલે આપ લઈ જાઓ. અને યશોદાજીની પાસે ગોદમાં સ્વામીજી લાલનને લઈ ગયા અને લઈને આવ્યા સીધા સંકેતવન. અને સંકેતવન આવ્યા સખીજનો સાથે. બધા ગોપીજનો મોટા થઈ ગયા, ઠાકોરજી પણ મોટા થઈ ગયા, કિશોર બની ગયા. કારણ કે જેવો મનોરથ પ્રભુ એવું સ્વરૂપ ધારણ કરે. જેવો મનોરથ એવું સ્વરૂપ. અને ઠાકોરજી સ્વામીજીના શૃંગાર કરવામાં આવ્યા, મરવટ ધરાવવામાં આવી, શહેરો ધરાવ્યો, સુંદર ચોટી ધરાવી અને સુંદર વિવાહ ખેલની સજાવટ ગોપીજનોએ કરી છે. અને સંકેત વનમાં આ વિવાહ થઈ રહ્યા છે. અને વિવાહ કરતા કરતા બહુ અવેર થઈ ગઈ અને રાજભોગ આરોગવાનો સમય થઈ ગયો. એટલે યશોદાજી વિચાર કરવા લાગ્યા કે આ ગોપીઓ, આ સ્વામીજી, આ રાધાજી મારા લાલનને લઈ તો ગયા, પણ હવે લાલન ભૂખ્યો થયો હશે, લાવ ગોતવા તો જવું, ક્યાં લઈ ગયા. અને બહાર નીકળ્યા નંદાલયના અને વનમાં બૂમો પાડવા લાગ્યા, અરે કનૈયા, અરે રાધા, અરે કૃષ્ણ. અને આ અવાજ ગયો સંકેત વનમાં. સ્વામીજીએ સાંભળ્યો, અરે યશોદાજી ગોતવા નીકળ્યા, ક્યાં ગોતતા ગોતતા અહીંયા સંકેત વનમાં આવી જાય, નહીં તો આપણી લીલા પ્રગટ થઈ જશે. પાછા બધા બાળક બની ગયા, સ્વામીજી નાના થઈ ગયા, પ્રભુ પાછા ગોદમાં આવી ગયા. જે યશોદાજીએ શૃંગાર વસ્ત્રો ધરાવ્યા પાછા ધરાવી દીધા, પોતાના વસ્ત્ર શૃંગાર વડા કર્યા અને ઉતાળે ઉતાળે લાલનને ખોળામાં લઈને પાછા નંદાલયમાં આવ્યા. બધા વસ્ત્ર શૃંગાર બદલ્યા તો ખરા, પણ જે મરવટ કાઢી હતી એ મરવટ કાઢવાની રહી ગઈ. આવા જ કમળપત્ર વાળા ઠાકોરજી લઈને આવી ગયા. અને યશોદાજી વિચાર કર્યો, મારો લાલન તો આવો ગયો નતો, આ કમલપત્ર તો લગ્ન સમયે કરવામાં આવે. અરે મારા લાલનના મુખમાં કમલપત્ર ક્યાંથી આવ્યું? ત્યાં લાલનનું મુખ જોયું અને હવે રાધાજીનું મુખ જોયું. સ્વામીને યશોદાજીને એમ થયું, મારા લાલનનો વિવાહ જો આ રાધા જોડે થાય તો કેવું સારું. અરે રાધા યાં પે આ. અને રાધાજી નાનકડા આવ્યા અને ઝોલીમાં યશોદાજીએ 4 ફળ મૂક્યા અને મનોમન કહ્યું કે આજથી તારું અને મારા લાલનનું નક્કી. અને આમ કરી અને અલૌકિક વિવાહની ભાવના કરી છે. પણ અહીંયા સંકેતવનમાં આપણે આવ્યા. આજે પણ જ્યારે વ્રજયાત્રા સંકેતવન આવે ત્યારે ઠાકોરજીના વિવાહ ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાતા હોય.
અને અહીંયા બેઠકજીથી વરઘોડો નીકળે ઠાકોરજીનો અને ઘોડીમાં બિરાજમાન કરીને બિરાજતા હોય, વલ્લભપુર આગળ ચાલતા હોય, બેન્ડ બાજા વાગતા હોય, રાત્રિનો સમય યાત્રામાં હોય. જે વ્રજયાત્રામાં લીલી પરકમમાં ગયા છે એમને ખબર હશે. અને આખી યાત્રા એ સમયે ભેગી થાય અને સ્વામીજી સાથે ઠાકોરજીના વિવાહ, રાસધારીના બાળકો હોય, કોઈને ઠાકોરજી બનાવવામાં આવે, કોઈને સ્વામીજી બનાવવામાં આવે અને ત્યાં મોટો ઉત્સવ, વિવાહ ઉત્સવ થાય. અહીંયા સંકેત વનમાં આપણી યાત્રા આવી અને સંકેત વનની રહસ્ય લીલા વિવાહ ખેલની છે. બધા જ ગોપીજનો ભેગા થયા, ઠાકોરજીના સુંદર શણગાર ધરાવ્યા, સ્વામીજીને તૈયાર કર્યા અને બ્રહ્માજીને પોતાને વિધિ માટે અહીં બોલાવવામાં આવ્યા. અને બ્રહ્માજી જેમના મુખમાંથી વેદો નીકળે છે, પોતે વિવાહમાં બિરાજમાન થયા અને સુંદર વિધિ કરાવી છે, ફેરા કરાવ્યા છે ઠાકોરજી સ્વામીજીના. અને હવે કહ્યું, જે મોટા મોટા ગોપીજનો હોય એમને તમે યુગલ સ્વરૂપે પગે લાગવા જાઓ.